નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાસારથી ચેનલમાં। હું છું ડોક્ટર વિજય સર। આજે આપની સમક્ષ એક નવો જ ટોપિક લઈને આવ્યો છું। મિત્રો, આપણને ખબર છે કે જીપીએસસી ક્લાસ 1-2 ની પરીક્ષા હોય કે વર્ગ 3 અને 4 ની પરીક્ષા હોય તો આ તમામ પ્રકારની પરીક્ષાઓમાં ઇતિહાસ એક ખૂબ જ મહત્વપૂર્ણ ટોપિક છે અને એમાં ઇતિહાસમાં ખાસ કરીને ભારતના મહત્વના રાજવંશો અને શાસકો વિશેની માહિતી પૂછાતી હોય છે। ત્યારે આજે આપની સમક્ષ એવો જ એક ટોપિક લઈને આવ્યો છું કે જે ટોપિકમાં આપણે એને સંલગ્ન જે કઈ માહિતી હોય એ તમામ પ્રકારની માહિતીને આપણે સમજવાનો પ્રયાસ કરીશું। મિત્રો, મહત્વપૂર્ણ એ છે કે અહીંયા મેં જે ટોપિક લીધો છે એ ટોપિકની માહિતી બિલકુલ ઓથેન્ટિક છે। જીસીઆરટી ના પુસ્તકો હોય, એનસીઆરટી ના પુસ્તકો હોય, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના પુસ્તકો હોય કે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના પુસ્તકોનો આધાર લઈને મેં અહીંયા ટોપિક તૈયાર કર્યો છે। સમજો કે અહીંયા ચંદ્રગુપ્ત મૌર્યનો ટોપિક છે, તો ચંદ્રગુપ્ત મૌર્યને લગતી તમામ પ્રકારની માહિતી કે ભૂતકાળની અંદર પૂછાઈ ગયેલા પ્રશ્નો અને ભવિષ્યમાં પરીક્ષામાં કયા પ્રશ્નો પૂછાઈ શકે એવી તમામ માહિતીને મેં આવરી લીધી છે। સમજો કે ચંદ્રગુપ્ત મૌર્યનો જો સંબંધ છે, મૌર્ય સામ્રાજ્યનો સ્થાપક સાથેનો સંબંધ હોય, સેલ્યુકસ નિકેટર સાથેનો સંબંધ હોય, મેંગેસ્થનીસ સાથેનો સંબંધ હોય કે કૌટિલ્ય સાથેનો સંબંધ હોય, એના રિલેટેડ જે કઈ પ્રશ્નો છે ને એ તમામ પ્રકારના પ્રશ્નો મિત્રો આ ટોપિકની અંદર હું તમને એની અહીંયા ભણાવીશ અને મને લાગે છે કે પરીક્ષાની દ્રષ્ટિથી આ ટોપિક ખૂબ જ મહત્વપૂર્ણ આપણા માટે સાબિત થશે। તો આજે ઇતિહાસનો સૌ પ્રથમ ટોપિક આપણે આજે લઈ રહ્યા છીએ જેનું નામ છે ચંદ્રગુપ્ત મૌર્ય। તો એના અનુસંધાનમાં આપણે તમામ પ્રકારની માહિતીને જે રીતે પરીક્ષાની પેટર્ન છે એ રીતે સમજવાનો પ્રયત્ન કરીશું। તો ચાલો શરૂ કરીએ વિડીયો આજનો। મિત્રો, સૌપ્રથમ અહીંયા પ્રશ્નોત્તરીના માધ્યમથી આપણે જોવાના છીએ કે જે પરીક્ષાની અંદર વિધાનો સ્વરૂપે પ્રશ્નો પૂછાય છે તો કેવા વિધાનો પૂછાય છે અને કેવા ઓપ્શન હોય છે એનો પણ આપણને અહીંયા મહાવરો થશે। તો અહીંયા પહેલો પ્રશ્ન ચંદ્રગુપ્ત મૌર્યના રિલેટેડ છે કે ભારતમાં મૌર્ય સામ્રાજ્યની સ્થાપના અંગે નીચે પૈકી કયું વિધાન કે વિધાનો સાચા છે? મિત્રો, આપણને ખબર છે કે ચંદ્રગુપ્ત મૌર્ય એ મૌર્ય સામ્રાજ્યની સ્થાપના માટેનો પ્રથમ શાસક ગણાય છે। તો એને રિલેટેડ અહીંયા વાક્યો જુદા જુદા આપ્યા છે, એ વાક્યોને આપણે સમજવાનો પ્રયાસ કરીશું। પહેલું છે, ભારતના ઇતિહાસમાં મૌર્ય સામ્રાજ્યની સ્થાપનાની મહાન ઘટના ગણવામાં આવે છે। સાચી વાત છે, આ એક મહાન ઘટના છે। બીજું વાક્ય એવું છે કે મૌર્ય સામ્રાજ્યની સ્થાપના ચંદ્રગુપ્ત મૌર્ય કરી હતી। આ વિધાન પણ સાચું છે। મૌર્ય સામ્રાજ્યનો સ્થાપક કોણ છે? ચંદ્રગુપ્ત મૌર્ય, એટલે આ વિધાન પણ સાચું છે। ત્રીજું વિધાન છે, ચંદ્રગુપ્ત મૌર્યએ મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરીને ઈસવીસન પૂર્વે 321 થી ઈસવીસન પૂર્વે 297 સુધી રાજ્ય કર્યું। આ પણ બરાબર છે। સ્થાપના કર્યા પછી ઈસવીસન પૂર્વે 321 થી ઈસવીસન પૂર્વે 297 સુધી ચંદ્રગુપ્ત મૌર્યએ મૌર્ય સામ્રાજ્યના સ્થાપક તરીકે રાજ્ય કર્યું, એટલે આ વિધાન પણ સાચું છે। અને છેલ્લું વિધાન છે, નંદ વંશના છેલ્લા શાસક ધનાનંદને હરાવીને મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી। મિત્રો, આપણને ખબર છે કે નંદ વંશનો અંતિમ શાસક કોણ? ધનનંદ અથવા ધનાનંદ, એને હરાવીને કોણે સામ્રાજ્યની સ્થાપના કરી? ચંદ્રગુપ્ત મૌર્યએ। એટલે સામ્રાજ્યની સ્થાપના અંગે આવું પરીક્ષાની અંદર પૂછાય છે। ચંદ્રગુપ્ત મૌર્યના અનુસંધાનમાં મૌર્ય યુગની સ્થાપના કોણે કરી એના અનુસંધાનમાં 4 વિધાનો છે। આ ચારે ચાર વાતો આપણે યાદ રાખીશું। આ ચારે ચાર વિધાનો કેવા છે? સાચા છે। ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે કે મૌર્ય સામ્રાજ્યના સામ્રાજ્ય વિસ્તાર અંગે। મિત્રો, મૌર્ય સામ્રાજ્યની સ્થાપના ચંદ્રગુપ્ત મૌર્યએ કરી, પરંતુ એનું સામ્રાજ્ય વિસ્તાર કેટલું હતું એના અનુસંધાનમાં પણ આવા પ્રશ્નો પૂછાય છે કે સામ્રાજ્ય વિસ્તારના અનુસંધાનમાં નીચે પૈકી કયું વિધાન કે વિધાનો સાચા છે? આપણે વિધાનો બધા તપાસવા પડે, બરાબર છે। તો પહેલું વિધાન છે, ઉત્તરમાં અફઘાનિસ્તાન, પેશાવર, કંદહાર થી લઈને પૂર્વમાં બંગાળ સુધી કોનું શાસન હતું? તો ચંદ્રગુપ્ત મૌર્યનું, બરાબર છે। તો આ પહેલું જે વિધાન છે એ વિધાન સાચું છે, પહેલું વિધાન સાચું છે। બીજું, સૌરાષ્ટ્રમાં પણ એનું શાસન હોવાના પુરાવા મળ્યા છે, બરાબર। એમાં પુષ્યગુપ્ત નામના વૈશ્ય અમાત્યને તેના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે નિમા હોવાનું આધારોમાં જણાવેલ છે। આ વાત પણ સાચી છે। ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન સૌરાષ્ટ્રમાં પણ હતું। પુષ્યગુપ્ત વૈશ્ય નામના અમાત્યને એટલે કે રાષ્ટ્રીયને અહીંયા સૌરાષ્ટ્રમાં એક નિમ્યા હતા, એનું પણ આધારોમાં જણાવેલું છે। દક્ષિણ ભારતમાં ક્યાં સુધી હતું? કોંકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશો પણ મગધ સામ્રાજ્યનો એક ભાગ હતા, એટલે સામ્રાજ્ય વિસ્તારના સંબંધમાં આ વિધાન પણ સાચું છે। અને છેલ્લું છે, ઉપરોક્ત તમામ સાચા છે। આવો વિકલ્પ આવે તો ત્રણ વિધાનો કેવા છે? સાચા છે, એટલે ડી વિકલ્પ જે છે એ સાચો છે। એટલે આ ત્રણ વાતો આપણે યાદ રાખીશું। એમાં પેટા પ્રશ્નો પણ પૂછાઈ શકે છે, પણ આ વિધાનો યાદ રાખીશું ને ત્યારે સામ્રાજ્ય વિસ્તરણના સંબંધમાં
સામ્રાજ્ય વિસ્તારના સંબંધમાં જે વિધાનો છે એ આપણને અહીંયા સત્ય ઠરે છે. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે કે ચંદ્રગુપ્ત મૌર્યના યુદ્ધ અંગે, બરાબર, યુદ્ધના સંદર્ભમાં નીચે પૈકી કયું વિધાન કે વિધાનો સાચા છે? તેણે કયા યુદ્ધ કર્યા હતા? તો ચંદ્રગુપ્ત મૌર્યનું યુદ્ધ ઈસવીસન પૂર્વે 305 કોની સાથે થયું હતું? ગ્રીક રાજવી સેલ્યુક્સ નિકેટર અથવા નિકેટર, સેલ્યુક્સ નિકેટર સાથે ચંદ્રગુપ્ત મૌર્યનું યુદ્ધ ઈસવીસન પૂર્વે 305 થયું હતું. તો આ વાત સાચી છે, બરાબર. બીજું, જેમાં સંભવતઃ ચંદ્રગુપ્ત વિજયી થયો હતો. સેલ્યુક્સ નિકેટર સાથેના યુદ્ધમાં કોણ વિજયી થયું હતું? તો ચંદ્રગુપ્ત મૌર્ય. તો આ બંને વિધાનો કેવા છે? સાચા છે. એટલે ઉપરોક્ત તમામ સાચા છે. સી વિધાન જે છે એ સાચું છે. એટલે સેલ્યુક્સ નિકેટર સાથેનું યુદ્ધના સંદર્ભમાં નીચે પૈકી કયા વિધાન કે વિધાનો સાચા છે એ આ પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ચંદ્રગુપ્ત મૌર્યના સેલ્યુક્સ નિકેટર સાથેના યુદ્ધના પરિણામ સંબંધિત, બરાબર, એનું પરિણામ શું આવ્યું? સેલ્યુક્સ નિકેટર સાથે ચંદ્રગુપ્ત મૌર્યનું યુદ્ધ થયું. એ યુદ્ધમાં એને સેલ્યુક્સ નિકેટરને પરાજિત કર્યો, પણ એનું પરિણામ શું આવ્યું? તો યુદ્ધ બાદ ચંદ્રગુપ્ત મૌર્ય અને સેલ્યુક્સ નિકેટર વચ્ચે સંધિ થઈ, બરાબર. યુદ્ધ પછી શું થયું? સંધિ થઈ. કેવી સંધિ થઈ? સેલ્યુક્સની પુત્રી હેલનના વિવાહ ચંદ્રગુપ્ત મૌર્ય સાથે કરવામાં આવ્યા. સેલ્યુક્સ નિકેટરની પુત્રી કોણ? હેલન. એના વિવાહ કોની સાથે કરવામાં આવ્યા? તો ચંદ્રગુપ્ત મૌર્ય સાથે કરવામાં આવ્યા. એટલે આ વિધાન પણ સાચું છે, આ પણ સાચું છે. આ યુદ્ધને પરિણામે ચંદ્રગુપ્તનું શાસન મધ્ય એશિયા સુધી પહોંચ્યું હતું, બરાબર. આ સેલ્યુક્સ નિકેટર જે છે એ ગ્રીક રાજવી હતો, બરાબર. એટલે ત્યાંનો સુબેદાર હતો. એટલે એ બાજુ જ્યાં સુધી મધ્ય એશિયાનો એની પહોંચ હતી ત્યાં સુધી ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન ફેલાયું, મધ્ય એશિયા સુધી, આ યુદ્ધના પરિણામે. અને છેલ્લું છે એનું પરિણામ બીજું શું આવ્યું? તો સેલ્યુક્સનો રાજદૂત જે છે મેંગેસ્થનીસ ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં આવ્યો હતો. મિત્રો આ નામ ખાસ યાદ રાખજો, મેંગેસ્થનીસનું, બરાબર, આગળ પણ આવે છે. એટલે યુદ્ધનું પરિણામ શું આવ્યું? સેલ્યુક્સ નિકેટર અને ચંદ્રગુપ્ત મૌર્ય વચ્ચે સંધિ થઈ, મધ્ય એશિયા સુધી શાસન વિસ્તર્યું, અને એનો જે રાજદૂત છે મેંગેસ્થનીસ એ ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં આવે છે. એટલે ચારે ચાર વિધાનો કેવા છે? સાચા છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે સેલ્યુક્સ નિકેટર અંગે નીચે પૈકી કયું વિધાન સાચું છે? અહીંયા સેલ્યુક્સ નિકેટરની આપણે વાત કરી. તો સેલ્યુક્સ નિકેટર કોણ છે? તો આપણને ખબર છે સિકંદર, આપણે આગળના વિડીયોમાં ભણીશું. તો સિકંદરનું જ્યારે મૃત્યુ થયું ત્યાર પછી એને જીતેલા જે પ્રદેશો છે એ પ્રદેશો સરદારો વચ્ચે વહેંચવામાં આવ્યા, બરાબર. જુદા જુદા સરદારો વચ્ચે એ પ્રદેશોને વહેંચી નાખવામાં આવ્યા, બરાબર. તો સેલ્યુક્સ નિકેટર કોણ હતો? તો આ જે સરદારો હતા ને એમાંનો જ એક સરદાર હતો. એટલે આ વાત સાચી છે, આ વાત પણ સાચી છે. પછી બીજી વાત છે કે ઈસવીસન પૂર્વે 305 તેને પંજાબ પ્રાંતમાં પ્રવેશ કર્યો હતો. પંજાબ પ્રાંત મૌર્ય સામ્રાજ્યનો ભાગ હતો. સેલ્યુક્સ નિકેટર આપણે આગળ જોયું ઈસવીસન પૂર્વે 305 ચંદ્રગુપ્ત મૌર્ય સાથે યુદ્ધ થયું. તો 305 એ ક્યાં પહોંચ્યો હતો? પંજાબ પ્રાંતમાં. અને એ વખતે પંજાબ પ્રાંત ક્યાં હતો? તો ચંદ્રગુપ્ત મૌર્યના શાસન હેઠળ હતો. તો ઉપરોક્ત તમામ વિધાનો સાચા છે. ચારે ચાર ત્રણ વિધાનો જે છે એ સાચા છે. ત્યાર પછીનો પ્રશ્ન છે ચંદ્રગુપ્ત મૌર્યના બાળપણના સંદર્ભમાં. અહીંયા સરસ મજાની વાત કરી છે કે બાળપણ કેવી રીતે હતું? તો બાળપણના સંદર્ભમાં નીચે પૈકી કયું વિધાન કે વિધાનો સાચા છે? તો બાળપણમાં રાજા રાજાની રમતમાં ચંદ્રગુપ્ત મૌર્યનું હીર પારખીને એને કોણ લઈ ગયેલું? તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્ત, જેને આપણે ચાણક્ય કહીએ છીએ, કૌટિલ્ય કહીએ છીએ, વિષ્ણુગુપ્ત કહીએ છીએ, એ કોણ હતા? તક્ષશિલા વિદ્યાપીઠ જે હાલમાં પાકિસ્તાનમાં છે એ તક્ષશિલા વિદ્યાપીઠના ગુરુ હતા. એમણે બાળપણમાં ચંદ્રગુપ્તને જોયા અને એનું હીર પારખીને એ પોતે ક્યાં લઈ ગયા હતા? તક્ષશિલામાં લઈ ગયા હતા. બીજું, તક્ષશિલામાં કૌટિલ્ય શું કર્યું વિષ્ણુગુપ્તે? તો એને શસ્ત્ર અને શાસ્ત્રની તાલીમ આપી. એટલે આ બંને વિધાનો જે છે ને એ સાચા છે. એટલે ઉપરોક્ત તમામ સી વિકલ્પ આપણે નક્કી કરવો હોય તો સી વિકલ્પ આપણે નક્કી કરી શકીએ. એટલે બાળપણના સંદર્ભમાં પૂછાય માહિતી તો ચંદ્રગુપ્ત મૌર્યની આ રીતે આપણે લખીશું. ત્યાર પછીનો મિત્રો પ્રશ્ન છે કે ચંદ્રગુપ્ત મૌર્યનો ગુજરાત સાથે પણ સંબંધ હતો. આગળ આપણે જોયું સૌરાષ્ટ્રમાં એનું શાસન હતું. તો શું સંબંધ હતો? તો ગુજરાતના સૌરાષ્ટ્રમાં ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન હોવાનું પુરાવામાં જણાવેલ છે. સૌરાષ્ટ્રમાં કઈ જગ્યાએ? સૌરાષ્ટ્રમાં. તો ત્યાં શું હતું? તો પુષ્યગુપ્ત નામના વૈશ્ય અમાત્યને સૌરાષ્ટ્રનો સૂબો અથવા તો રાષ્ટ્રીય અથવા તો રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યો એવું પણ આધારોમાં જણાવેલ છે. ચંદ્રગુપ્ત મૌર્યએ સૌરાષ્ટ્રમાં આ પુષ્યગુપ્ત અમાત્યને એક રાષ્ટ્રીય તરીકે મૂકેલો સૌરાષ્ટ્રની અંદર રાજ્ય કરવા માટે. સૌરાષ્ટ્રમાં આવેલ ગિરિનગર એટલે હાલનું જુનાગઢ
અને એમાં ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને પુષ્યગુપ્તે શું કરેલું? સુદર્શન તળાવનું નિર્માણ કર્યું હતું એવું પણ આધારોમાં જણાવેલ છે. એટલે ચંદ્રગુપ્ત મૌર્યના ગુજરાત સાથેના રિલેશન શું છે? તો પુષ્યગુપ્ત વંશને સુબો તરીકે રાષ્ટ્રીય તરીકે નિમેલો અને એને અહીંયા ગિરનારમાં જે નદીઓ છે એના પર બંધ બાંધીને સુદર્શન તળાવનું નિર્માણ કરેલું એવું પણ આધાર છે. એટલે ઉપરોક્ત તમામ બાબતો જે છે એ ગુજરાત સાથેના સંબંધો પૈકી તમામ વિધાનો કેવા છે? સાચા છે. ત્યાર પછી ચંદ્રગુપ્ત મૌર્યનો જે અંતિમ સમયગાળો જે છે, બરાબર, અંતિમ સમયગાળા વિશેનો પ્રશ્ન પણ પરીક્ષાઓની અંદર આવે છે. તો ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે, બરાબર, જૈન ધર્મ અંગીકાર કરેલો એટલે જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂર, એટલે હાલ કયો છે મૈસૂર, કર્ણાટકમાં, શ્રવણ બેલગોળામાં વિતાવ્યો. છેલ્લો સમયગાળો જે છે એ ભદ્રબાહુ સાથે એમણે શ્રવણ બેલગોળામાં, એટલે હાલમાં એ કર્ણાટકમાં છે, ત્યાં વિતાવ્યો હતો. ચંદ્રગુપ્તે કેટલા વર્ષ રાજ્ય કર્યું? 24 વર્ષ રાજ્ય કર્યું અને છેલ્લા વર્ષોમાં જૈન ધર્મ અપનાવવાની વાત જૈન પુરાણોમાંથી આપણને પ્રાપ્ત થાય છે. એટલે આ વાત પણ સાચી છે, આ વાત પણ સાચી છે. અને એ ઈસવીસન પૂર્વે 297માં મૃત્યુ પામ્યો હતો, આ પણ વાત સાચી છે. એટલે ઉપરોક્ત તમામ વિધાનો જે છે એ સાચા છે ચંદ્રગુપ્ત મૌર્યના રિલેટેડમાં. એટલે કયા સંદર્ભમાં? તો અંતિમ સમયગાળામાં એને શું કર્યું એના રિલેટેડ પ્રશ્ન આવે તો આ વાત તો યાદ રાખીશું. મિત્રો આમાંથી પેટા પ્રશ્નો પણ પૂછાઈ શકે, બરાબર. કયા મુનિ સાથે રહ્યા હતા? તો ભદ્રબાહુ મુનિ સાથે રહ્યા હતા. ક્યાં રહ્યા હતા? શ્રવણ બેલગોળામાં રહ્યા હતા. આવા પેટા પ્રશ્નો પણ પૂછાશે, પણ સામાન્ય રીતે આવું એક વાક્ય આપણે યાદ રાખી લઈશું ને તો પણ આપણને ઘણો ફાયદો થશે. ત્યાર પછી આગળનો પ્રશ્ન છે કે મૌર્ય વંશની સ્થાપના અંગેની ચોક્કસ અને આધારભૂત માહિતી આપણને ક્યાંથી મળે છે? મિત્રો આ બધી માહિતી છે, પણ આ બધી માહિતી આપણને ક્યાંથી મળે છે? તો મૌર્ય યુગીન ઇતિહાસ જાણવા માટેના મહત્વપૂર્ણ સાધનોમાં કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, મિત્રો કૌટિલ્ય એટલે કે વિષ્ણુગુપ્ત ચાણક્ય એક મહાન ગ્રંથ લખ્યો છે જેનું નામ છે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, એમાંથી માહિતી મળે છે. બીજું મેગેસ્થનીસ, આગળ આપણે જોયું કે સેલ્યુકસ નિકેટરનો રાજદૂત ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં આવ્યો હતો, એણે એક ગ્રંથ લખ્યો જેનું નામ છે ઇન્ડિકા, એમાંથી આ માહિતી મળે છે. બીજું શ્રીલંકાના 2 ગ્રંથો છે દીપવંશ અને મહાવંશ, એ બંને ગ્રંથોમાંથી પણ મૌર્ય સામ્રાજ્યની માહિતી અને ચંદ્રગુપ્ત વિશેની માહિતી મળે છે. ત્યાર પછી વિશાખા દત્ત નામના એક નાટ્યકારે મુદ્રા રાક્ષસ નામનો એક ગ્રંથ લખ્યો છે સંસ્કૃતમાં, બરાબર, તો એમાંથી પણ આપણને આની માહિતી મળે છે. પછી ત્યાર પછી મૌર્ય સમ્રાટોએ શિલાલેખો કોતરાવે છે, ખાસ કરીને સમ્રાટ અશોકે, બરાબર, તો એના શિલાલેખો, સ્તંભલેખો, ગુફાલેખો, સ્તૂપો, વિહારો, આ બધામાંથી પણ ઐતિહાસિક માહિતી મળે છે. એટલે 4 વિધાનો જે છે એ અહીંયા સાચા છે. શેના સંદર્ભમાં? તો મૌર્ય વંશની માહિતીના સંદર્ભમાં 4 વિધાનો સાચા છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે અમુક તમિલ ગ્રંથો છે એમાંથી પણ માહિતી મળે છે. તો મિત્રો 2 તમિલ ગ્રંથો છે અહીંયા, તમિલ ગ્રંથ અહનાનુરુ અને તમિલ ગ્રંથ પુરનાનુરુ, આ બંને ગ્રંથોમાંથી પણ મૌર્ય સામ્રાજ્ય અંગેની વિશેષ માહિતી આપણને મળે છે. એટલે ઉપરોક્ત બંને વિધાનો જે છે એ સાચા છે. ત્યાર પછીનો પ્રશ્ન છે ચંદ્રગુપ્ત મૌર્યના સંદર્ભમાં કે જૈન ધર્મ સાથે એનો શું સંબંધ હતો? બરાબર, હમણાં આપણે જૈન ધર્મની આગળ વાત કરી, તો ચંદ્રગુપ્ત મૌર્યના જૈન ધર્મ સાથેના સંબંધમાં રિલેટેડ કયું વિધાન કે વિધાનો સાચા છે? તો ચંદ્રગુપ્ત મૌર્યએ જૈન સંગીતિનું આયોજન કરેલું, જૈન પરિષદ અથવા સંગીતિ, કઈ? તો પ્રથમ જૈન સંગીતિ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયેલી. ક્યારે થયેલી? ઈસવીસન પૂર્વે 298માં. ક્યાં થયેલી? પાટલીપુત્રમાં. અને એના અધ્યક્ષ કોણ હતા? સ્થૂલભદ્ર. મિત્રો આ એક જ વિધાનમાંથી ઘણા બધા પ્રશ્નો, પેટા પ્રશ્નો નીકળે છે. પ્રથમ જૈન સંગીતિ કરી હતી ઈસવીસન પૂર્વે 298માં, બરાબર, ક્યાં કરેલી? પાટલીપુત્રમાં. અને એના અધ્યક્ષ કોણ હતા? સ્થૂલભદ્ર. ચંદ્રગુપ્ત મૌર્યએ જૈન મુનિ ભદ્રબાહુ પાસેથી દીક્ષા લીધી હતી, આ વિધાન પણ સાચું છે. મિત્રો અહીંયા આપણે જે ભણી રહ્યા છીએ ને પ્રશ્ન, જૈન ધર્મ સાથેનો સંબંધ શું છે ને એના રિલેટેડ છે. ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય મુનિ ભદ્રબાહુ સાથે કર્ણાટકના બેલગોળામાં, શ્રવણ બેલગોળામાં વિતાવ્યો હતો, બરાબર, આ વિધાન પણ સાચું છે. એટલે ઉપરોક્ત તમામ વિધાનો જે છે એ સાચા છે. ચંદ્રગુપ્ત મૌર્યના કયા સંબંધમાં? જૈન ધર્મના સંબંધમાં. એટલે જૈન ધર્મ સાથે શું સંબંધ હતો? મિત્રો આજે આપણે જે પ્રશ્નો જોયા ને, ગુજરાત સાથે શું સંબંધ છે, બાળપણ સાથે શું સંબંધ છે, તક્ષશિલા સાથે, કૌટિલ્ય સાથે, જૈન ધર્મ સાથે, આ બધી જ બાબતો એની અંદર આવી જાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ચંદ્રગુપ્ત મૌર્યથી સંબંધિત અભિલેખો. હવે ચંદ્રગુપ્ત મૌર્યના જીવનની માહિતી કેટલાક અભિલેખોમાંથી મળે છે, પરંતુ એના કયા અભિલેખો છે? બરાબર, તો અહીંયા એક અભિલેખ જે છે
એ સોહગોરા તામ્રપત્ર જે ગોરખપુરમાં આવેલો છે એ ચંદ્રગુપ્ત મૌર્ય સાથે સંબંધિત છે. અને બીજો છે મહાસ્થાન અભિલેખ, હાલ બાંગ્લાદેશમાં છે, એ પણ ચંદ્રગુપ્ત મૌર્ય સાથે સંબંધિત છે. મિત્રો મોટાભાગના શિલાલેખો સમ્રાટ અશોક સાથે સંબંધિત છે, પણ અહીંયા ચંદ્રગુપ્ત મૌર્ય સાથે બે શિલાલેખો જે છે, બરાબર, સોહગોરા તામ્રપત્ર ગોરખપુરમાં અને મહાસ્થાન અભિલેખ બાંગ્લાદેશમાં, આ બંને અભિલેખો જે છે એ ચંદ્રગુપ્ત મૌર્યના સંબંધિત છે. એટલે ઉપરોક્ત તમામ બાબતો જે છે એ સાચી છે. ત્યાર પછીનો ચંદ્રગુપ્તના સંદર્ભમાં પ્રશ્ન છે કે ચંદ્રગુપ્ત મૌર્ય અને મેંગસ્થનીસ વચ્ચેના સંબંધ. આપણે મેં હમણાં તમને આગળ પણ કીધું કે આ વ્યક્તિ યાદ રાખજો, મેંગસ્થનીસ ખૂબ જ મહત્વપૂર્ણ વ્યક્તિ છે. તો શું સંબંધ છે એની સાથે? તો મેંગસ્થનીસ જે છે એ સેલ્યુકસ નિકેટરના રાજદૂત હતા, એ વાત સાચી છે, બરાબર. બીજું કે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં આવનાર પ્રથમ ગ્રીક નાગરિક કોણ હતો? તો મેંગસ્થનીસ. એટલે આ બંને વિધાનો જે છે એટલે મેંગસ્થનીસના સંબંધમાં પૂછાય. એને ચંદ્રગુપ્ત આવશે ને તો મેંગસ્થનીસ આવશે, કારણ કે એને ઇન્ડિકા ગ્રંથ લખ્યો છે, એમાંથી ઘણી બધી માહિતી પ્રાપ્ત થાય છે. સેલ્યુકસ નિકેટરનો આ જે છે એ રાજદૂત હતો અને એ ગ્રીક નાગરિક હતો. એટલે આ તમામ વિકલ્પો સાચા છે. હવે ચંદ્રગુપ્ત મૌર્યના રિલેટેડ એક અંતિમ પ્રશ્ન છે કે મેંગસ્થનીસ નામનો જે રાજદૂત અહીંયા આવ્યો છે, ગ્રીક નાગરિક, એને ગ્રંથ લખ્યો છે. તો એ ગ્રંથના રિલેટેડ કેટલીક બાબતો છે એ આપણે જોઈએ. તો એને કયો ગ્રંથ લખ્યો છે? તો ગ્રીક ભાષામાં ઇન્ડિકા નામનો ગ્રંથ લખ્યો છે. મૂળ ભાષા ગ્રીક છે, બરાબર, ઇન્ડિકાની. ત્યાર પછી એનો અનુવાદ થયો છે, પણ મૂળ ગ્રીક ભાષામાં ઇન્ડિકા નામનો ગ્રંથ લખ્યો. કોણે? મેંગસ્થનીસે. આ ગ્રંથમાં શું છે? તો મૌર્યોના નગર વહીવટી તંત્રની મહત્વપૂર્ણ માહિતી, વહીવટી તંત્ર અંગેની તમામ માહિતી આ ઇન્ડિકા ગ્રંથમાંથી મળે છે. બીજું, તેણે પાટલીપુત્રના વહીવટી તંત્રનો આબોહૂબ ચિતાર આપ્યો છે, સાથે સાથે ભારતીય વર્ણ વ્યવસ્થા ઉપર પણ એને પ્રકાશ પાડ્યો છે. એટલે આ વિધાન પણ સાચું છે, આ પણ સાચું છે, આ પણ સાચું છે. અને છેલ્લું છે કે ઇન્ડિકામાં ચંદ્રગુપ્ત મૌર્ય માટે એક શબ્દ વાપરેલો છે જેનું નામ છે સેન્ડોકેટસ, બરાબર. તો મેંગસ્થનીસે ઇન્ડિકામાં ચંદ્રગુપ્ત મૌર્ય માટે ગ્રીક શબ્દ વાપરેલો છે જેનું નામ છે સેન્ડોકેટસ. એટલે આ વિધાન પણ સાચું છે. આ તમામ વિધાનો મિત્રો સાચા છે. મિત્રો ચંદ્રગુપ્ત મૌર્ય વિશેની તમામ પ્રકારની માહિતી મેં આપની સમક્ષ મૂકી દીધી. એટલે કોઈ પણ પ્રકારની પરીક્ષામાં ચંદ્રગુપ્તને રિલેટેડ કોઈ પણ પ્રશ્ન જ્યારે પૂછાશે ને ત્યારે આ માહિતી તમે જ્યારે યાદ રાખશો, આ વિડીયો પણ જોઈ લેશો ને તો પણ તમારું ચંદ્રગુપ્ત મૌર્ય, મેંગસ્થનીસ, કૌટિલ્ય આ બધી વસ્તુ ક્લિયર, બરાબર છે. એટલે આ વિડીયો જોજો અને આમાંથી મને આશા છે કે તમને સંપૂર્ણ માહિતી મળી જશે, બરાબર. આવા જ વિડીયો, આવા જ ટોપિક, ભારતના મહાપુરુષો, મહત્વના રાજવંશો, સંતો, એને રિલેટેડ મારી વિદ્યાસારથી ચેનલમાં હું લઈને વારાફરતી આવવાનો છું. તો ઇતિહાસના આ મહત્વપૂર્ણ ટોપિકને સમજવા માટે આપે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલા સબસ્ક્રાઇબ કરી લેજો અને આગળના વિડીયો માટે ફરીથી મળીશું. ત્યાં સુધી થેન્ક યુ.